ને પ્રોફેશનલ કોર્સમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન. હેલો ફ્રેન્ડ્સ, સો ટુડે વી હેવ ભૂમિ જોઈશર વિથ અસ કે જેઓ રાધિકા ક્લાસીસમાં 2022-2024 જેવું કનેક્ટ રહ્યા હતા અને જેઓએ 12થમાં A1 ગ્રેડ સિક્યોર કર્યો છે અને તેઓ કરન્ટલી CA ઇન્ટરની એક્ઝામ માટે અપિયર કર્યું છે. હેલો ભૂમિ. હેલો મેમ. હા, તો મારો ક્વેશ્ચન તમને એ છે કે અત્યારે હમણાં જે સ્ટુડન્ટ્સ 12થની એક્ઝામ દેવાના છે કરન્ટલી, એમને તમે પ્રોફેશનલ કોર્સ રિગાર્ડિંગ શું સજેશન્સ આપશો? યસ, તો મોસ્ટ ઓફ ધ પીપલની એવી થિંકિંગ હોય કે તમે અગર A1 ગ્રેડ સ્કોર કર્યો હોય તો જ તમારે કોઈ પ્રોફેશનલ કોર્સ લેવો જોઈએ, બટ એવું નથી. 70%, 90% કોઈ પણ પર્સન્ટેજના દાયરામાં હોય યુ કેન સિલેક્ટ અ પ્રોફેશનલ કોર્સ. અને એવું નથી કે પ્રોફેશનલ કોર્સમાં યુ રિક્વાયર્ડ કન્ટિન્યુઅસ એકી ધારું બેસીને 9 to 10 hours or 12 hours સ્ટડી. હા, રિક્વાયરમેન્ટ છે ધેટ મચ ઓફ સ્ટડીની, બટ તમે કોન્સ્ટન્ટ ન કરી શકતા તો તમે બ્રેક લઈને કરો. ને પ્રોફેશનલ કોર્સમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન. યુ કેનોટ ટેલ દેટ ટુડે આઈ એમ નોટ ઇન અ મૂડ ટુ સ્ટડી, બિકોઝ એ એક દિવસ તમને છેલ્લે કોસ્ટ કરી શકે છે. અને ઇટ ઇઝ નોટ લાઇક દેટ કે આઈ એમ ગુડ ઇન પ્રેક્ટિકલ્સ સો આઈ વિલ સ્કોર ઇન પ્રેક્ટિકલ્સ એન્ડ એની પ્રોફેશનલ, એન્ડ આઈ એમ ગુડ ઇન થિયરી સો આઈ વિલ સ્કોર ઇન દેટ થિયરી પોર્શન. તમને બે સાયમલ્ટેનિયસલી એટલું આવડવું જોઈએ તો તમને આવડી જાય. અને તમે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિનથી કરો ને તો થઈ જાય. ધીમે ધીમે નોલેજ આવતી જાય અને તમે કોઈ પણ સબ્જેક્ટમાં વીક હો તો તમે કોપ અપ કરી લો. એટલે અગર તમે પર્સન્ટેજના લીધે એવું હોય કે આઈ શુડ નોટ ડુ એની પ્રોફેશનલ કોર્સ, તો એવું કોઈ નથી. યુ કેન ચૂઝ પ્રોફેશનલ કોર્સ, બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી યુ શુડ હેવ કન્સિસ્ટન્સી એન્ડ ડિસિપ્લિન. ઓકે સ્ટુડન્ટ્સ, જો તમારે પણ પ્રોફેશનલ કોર્સ જો સિલેક્ટ કરવો હોય તો તમારે આ બધા ગાઈડલાઇન્સ છે એ ફોલો કરવા જોઈએ. થેન્ક યુ.